અમદાવાદની ઘટનાની જેમ લંડન સાઉથ એરપોર્ટ પર વિમાન થયું ક્રેશ. લંડન સાઉથ એરપોર્ટ પર રવિવારે એક નાનું વિમાન ક્રેશ થયું છે. એરપોર્ટ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં આ ગંભીર ઘટનાની પુષ્ટિ કરી છે. એસેક્સ પોલીસના સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યાના થોડા સમય પહેલાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી પ્લેન ક્રેશની ઘટનાની જેમ આ પ્લેન એરપોર્ટથી નજીક જ તૂટી પડ્યું હતું. વિમાન ક્યાં જઈ રહ્યું હતું અથવા તેમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની વિગતો હાલ સામે આવી નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરોમાં દુર્ઘટના સ્થળેથી આગ અને કાળો ધુમાડો ઉડતો દેખાય છે. વિમાનની લંબાઈ 12 ફૂટ મતલબ 39 ફૂટ છે. એસેક્સ પોલીસના જણાવ્યા અનુસાર તમામ તાત્કાલિક સેવાઓ સાથે મળીને બચાવ કામગીરી કરી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકમાં આવેલા ગોલ્ફ ક્લબ અને રગ્બી ક્લબને ખાલી કરવામાં આવ્યા છે. એરપોર્ટની વેબસાઇટ અનુસાર રવિવારે બપોર પછીની 4 ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આગળના અપડેટ આવશે તો આપની સમક્ષ રજૂ કરીશું.